વડોદરામાં પાલિકાની બજેટ સભામાં બબાલ થઈ। કોંગ્રેસના કોર્પોરેટર બોલવા ઉભા થતા શાસક પક્ષના કોર્પોરેટરે વિરોધ કર્યો અને બોલવા માટે સમય નક્કી કરવાનું કહેતા મામલો ગરમાયો। કોંગ્રેસના 7 કોર્પોરેટરો દ્વારા એકજૂટ થઈ સભામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। મેયરે બેસી જવાનું કહેતા મામલો બીચક્યો। ત્યારબાદ કોંગ્રેસના 7 કોર્પોરેટરને સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને બહુમતીના જોરે બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું। તેમજ વિપક્ષ દ્વારા રજૂ કરાયેલી તમામ 442 સુધારા દરખાસ્તને પણ ફગાવી દેવામાં આવી છે। लगभग 3 દિવસમાં બજેટ પતાવવાનો અમારો લક્ષ્યાંક હોય તો રોજની 8 કલાક સભા ચાલે, 5 તરી 24 કલાક ચાલે, તો દરેક કાઉન્સિલર 30 મિનિટથી વધારે બોલી ના શકે। એવી કોંગ્રેસ પાર્ટી ફક્ત લોકોનું ધ્યાન આકર્ષવા માટે કે મીડિયાનું ધ્યાન આકર્ષવા માટે લાંબુ ખેંચ્યા કરે, આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા કરે કે જેમાં પ્રજાલક્ષી કામની કોઈ વાત ન હોય। મને એવું લાગ્યું કે આ લોકો સામાન્ય સભાનો પ્રજાનો સમય વ્યય કરી રહ્યા છે। જ્યારે પ્રજાએ જાકારો આપ્યો છે ત્યારે પોતાનું ધ્યાન આકર્ષવા માટે સામાન્ય સભાનો દુરુપયોગ કરવો એ કોઈ વ્યાજબી હતું નહીં। ત્યારે માનનીય મેયરશ્રી આ કાઉન્સિલરોને 1 દિવસના કામમાંથી સસ્પેન્ડ કર્યા છે અને બજેટ સર્વાનુમતે મંજૂર કર્યું છે। એમને ચડાવેલી દરખાસ્તો વોટિંગના માધ્યમથી અથવા સર્વાનુમતિથી એને ના મંજૂર કરી છે। પ્લોટો આપ્યા જેની અંદર 0% કાપ્યા છે, એની પાસેથી જ પૈસા આપણે લઈએ તો 10,000 કરોડ ઉપર પૈસા આવે આપણી પાસે। તો શેર કાઢવાની જરૂર નથી, બોન્ડ કાઢવાની જરૂર નથી, લોન લેવાની જરૂર નથી। એક વાતને અમે ઉજાગર કરવાના હતા। સવાલ એ છે કે 2 વર્ષમાં તમે એને ફાયદો કરેલો કે ગરીબ માણસને ઘર મળી જશે। 2500 ઘર તોડ્યા, એમાંથી 1841 ઘર તમે બતાડ્યા। 2 વર્ષમાં પૂરું કરવાનું હતું, એ પૂરું નથી થયું।